ઓકે, બતાય છે અક્ષરો પ્રોપરલી? લખ્યું જ નથી હો કાંઈ, એટલે પૂછું. હવે દેખાય છે? ઓકે. મટીરિયલ છે હવે કોઈને બાકી? કોઈ બાકી રહી ગયું હોય મોડ્યુલ્સમાં? હા, હજી આ બધા બહુ બધા બાકી. ઊંડી તપાસ ન કરતા એમાં મૂકી દો, મોડ્યુલ જ છે. ચાલો હવે ટટ્ટાર બેસ જાઓ અને ધ્યાન નહીં આપો. હજી આ બાકી છે બધા. આ બાજુ ઘણા બધા હાથ ઊંચો કર્યો. હાથ ઊંચો કરો ને મોડ્યુલ નહીં આપ્યા લોકો. જા કેટલા બધા બાકી. એક જ છે બધાની ઇન્ડિવિજ્યુઅલ, બીજું પાછું પાસ કરી દેવાનું. બેયમાં હરખું જ હશે. જા ભાઈ બાકી રહી ગયા જા. હા બાકી, હા ઘણા બધા છે. હાલો હવે કોઈ આ બાજુ બાકી? ડન. હવે કોઈ આ બે ને એક બાકી રહી ગઈ, એક મોડ્યુલ. એક બે ત્રણ જણા, કેટલા જણા બાકી છે? ઓકે, હવે અમને પૂરું થાય ત્યારે આપી દેજો. ઓકે, સ્પેશિયલ આપજો, વ્યવસ્થિત ભારે માંથી આપજો. આજે હું ડિસ્કશન નહીં કરું, એમાં પ્રાઇમરી ડિસ્કશન આવશે, જરૂર નહીં પડે. પ્લીઝ ક્લોઝ યોર મોડ્યુલ એન્ડ કોન્સન્ટ્રેટ હિયર. સો આપણે લાસ્ટ લેક્ચરની અંદર બેઝિક રેડિકલ્સ ની ડિસ્કશન સ્ટાર્ટ કરી હતી. કયા કયા ગ્રુપની અંદર, વિચ ગ્રુપ કન્ટેન્સ ધ બેઝિક રેડિકલ્સ, એની અંદર આપણે ડિસ્કશન કરી હતી. 0th ગ્રુપથી સ્ટાર્ટ કરી અને 6th ગ્રુપ સુધીની ડિસ્કશન છે. એમાં આજે આપણે બધાની કન્ફર્મ ટેસ્ટથી લઈ અને બધી ટેસ્ટ ડિસ્કશન કરી લઈએ. એમાં આજે બધા કેટાઇન્સ તમને આપ્યા છે બેઝિક રેડિકલ્સના, એ જનરલી ટેસ્ટમાં આવશે. હા, તો ક્વેશ્ચન એ થાય કે સર અમને તમે તો લખાવ્યા હતા ઘણા બધા. ફોર એક્ઝામ્પલ સેકન્ડ ગ્રુપ હોય તો એમાં 4 + 3 + 2 એટલા બધા હતા, પણ આમાં તો તમે ખાલી 4 દેખાડો છો. આમાં તે 3 જ છે. એમ ટૂંકમાં જે તમે બતાડ્યા હતા, મીન્સ કે જે આપણે ડિસ્કશન કરી હતી એના કરતા ઓછા કેમ છે? બધાની ટેસ્ટ નહીં આવે. તમારે જે સિલેબસની અંદર છે એ આટલા છે, મીન્સ કે આટલાની તમારે ડિસ્કશન કરવાની થશે. કન્ફર્મ ટેસ્ટ મોડ્યુલમાં એટલા જ આપ્યા, ચિંતા હું કામ કરો છો? ઈ જ છે, ડોન્ટ વરી. એટલે લખવાની જરૂર નથી, મેં ખાલી ઇન્ટ્રોડક્શન કરવા માટે મૂક્યા છે. ઓલું તમને ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપની અંદર ડિસ્કશન થશે. અહીંયા મેં કોમન ઇન્ટ્રોડક્શન આપ્યો છે. આ એના ગ્રુપ રિએજન્ટ્સ આપ્યા છે. ક્યારેક ક્વેશ્ચન તમને એવો પૂછતા હોય કે ફર્સ્ટ ગ્રુપનો રિએજન્ટ કયો છે, સેકન્ડ ગ્રુપ રિએજન્ટ કયું છે, એવા ક્વેશ્ચન પણ ક્યારેક પૂછતા હોય. આ વખતે કેમ ગ્રુપ આપ્યા ને એની સામે એના રેડિકલ્સ આપ્યા હતા, તમારે એને મેચ કરવાના હતા. મે બી એવો એક ક્વેશ્ચન પૂછે કે તમને ગ્રુપ આપે અને એના ગ્રુપ રિએજન્ટ હોય, એને મેચ કરવાનું પૂછી શકે. તો આ બધા આઈડિયા એટલા માટે બોલું છું કેમ કે તમને પ્રિપરેશન કરતી વખતે ખબર પડે કે અમારે પહેલી પ્રિપરેશન ક્યાંથી સ્ટાર્ટ કરવાની. મીન્સ કે ઘણી વખત આપણે આની હામુય ન જોયું અથવા તો યાદય ન હોય કે સેકન્ડ ગ્રુપની અંદર બેઝિક રેડિકલ્સની અંદર સેકન્ડ ગ્રુપનો રિએજન્ટ કયો એ ખબર જ ન હોય. નો ડાઉટ આપણને એક્સપેરિમેન્ટ આમને રીડ કર્યો હોય
એની કોમન થીમ યાદ હોય પણ પર્ટિક્યુલર મેટલ યાદ ન હોય તો ઘણી વખત ક્વેશ્ચનની અંદર આપણો કોન્ફિડન્સ ન આવે, એટલા માટે કહું છું. પહેલું જે આપણું ગ્રુપ ડિસ્કશન કરવાનું છે, ઇટ ઇઝ અ ઝીરોથ ગ્રુપ, રાઈટ. એક જ બેઝિક રેડિકલ છે એન્ડ ઇટ ઇઝ NH4+. બધા જ કેટાયન છે, બેઝિક રેડિકલ્સ છે એટલે. અચ્છા, ડિસ્કશન આપણે કોમનલી કરી હતી. ટેસ્ટ ટ્યુબ લેવાની તમારે, એની અંદર સોલ્ટ એડ કરવાનું અને એક્સેસ અમાઉન્ટની અંદર NaOH છે એ એડ કરી દેવાનું. આનો કોઈ રિએજન્ટ નથી એટલે ડાયરેક્ટલી તમારે સોલ્ટની અંદર NaOH એડ કરી દેવાનો. હવે જે NaOH છે એ તમે એડ કરશો એટલે ગેસ છે એ ટેસ્ટ ટ્યુબમાંથી બહાર આવશે. એ જનરલી એમોનિયાનો ગેસ હોય, એ કલરલેસ છે, બરાબર. પણ એ તમારે કન્ફર્મ કરવું છે કે NH4+ છે કે નથી. ટિપિકલ સ્મેલ હોય, એમોનિયા ટાઈપની સ્મેલ હશે. એટલે તમે આના પહેલા મેં શીખવાડ્યું હતું એ રીતે કે એક ગ્લાસ રોડ લેવાનો, કોન્સન્ટ્રેટેડ HCl ની અંદર ડીપ કરવાનો અને જ્યાં ગેસ બહાર નીકળે છે એની તમારે નજીક ક્લોઝ લઈ જવાનો, એટલે વ્હાઇટ ફ્યુમ્સ છે એ તમને ફાઇન્ડ થશે. જેનું રિએક્શન નોર્મલી આવું હોય કે NH3 when react with HCl and it forms NH4Cl, જે વ્હાઇટ ફ્યુમ્સના ફોર્મમાં હોય. ત્યાંથી આઈડિયા આવે કે સર આની અંદર NH+ ઇઝ પ્રેઝન્ટ. આઈડિયા આવે છે. એક એની મેટર તમને આપી છે. સ્મેલ છે એ થોડીક ટિપિકલ હશે, ડેન્સ વ્હાઇટ ફ્યુમ્સ છે એ તમને મળશે ઓબ્ઝર્વેશન કરશો એટલે. પછી એક મેટર આપી છે તમને કે જે ગેસ બહાર નીકળતો હોય ત્યાં તમારે નેસ્લર્સ રિએજન્ટને એડ કરવાનો અથવા તો એને પાસ કરવાનો. હવે આ તમારે ક્યાંય ભણવામાં આવ્યું નથી. મેં નીચે લખ્યો છે નેસ્લર્સનો રિએજન્ટ કોણ હોય. K2HgI4 હોય, જે પેલ યલો કલરનો હોય અને એ નેચર વાઇઝ આલ્કલી હોય, મીન્સ કે બેઝિક હોય, એટલે તમારા મોડ્યુલમાં એ એડ કરી દો. પાસ ધ જે ગેસ બહાર નીકળે છે એમાંથી નેસ્લર્સ રિએજન્ટને પાસ કરાવવાનો. બ્રાઉન સોલ્યુશન અથવા તો પીપીટી તમને ફાઇન્ડ થશે. ત્યાંથી ખબર પડે NH4+ ઇઝ પ્રેઝન્ટ. ક્યાંય સિલેબસમાં ભણવામાં ડાયરેક્ટલી નેસ્લર્સ રિએજન્ટ આવતો નથી, બરાબર. આ એક એડિશનલ ટેસ્ટ છે. ક્યારેક આ લોકો આવો ક્વેશ્ચન પૂછી શકે. ક્લિયર? હજી એક મેટર છે કે જે મેં તમને કીધું કે આ જે ગેસ બહાર નીકળે છે એની જે મોઇસ્ચર હોય એના ઉપર લિટમસ પેપરને તમારે રાખવાનો. એમોનિયા છે એટલે એ કેવો હશે? બેઝિક જ હોય ને. તો એ રેડ લિટમસ પેપરને શેમાં કન્વર્ટ કરે? તો ત્યાંથી એક તમને આઈડિયા આવી જાય કે એ NH3 ગેસ જ બહાર નીકળે છે, બેઝ જ છે, અને એની અંદર જે સોલ્ટની અંદર કેટાયન પ્રેઝન્ટ છે ઇટ ઇઝ NH4+. બોલો, પેલું યાદ રહી ગયું? શું યાદ રહ્યું કે બેન? હું બોલું એ બધા ધ્યાન દેજો. હું ગમે એને પૂછીશ, રેન્ડમલી ગમે એને પૂછીશ. આખું પહેલેથી મારે NH4+ ની કન્ફર્મ ટેસ્ટ જોઈએ છે. શું કરવાનું? ટેસ્ટ ટ્યુબમાં you should take the salt in the test tube, then adding NaOH. What will happen when you adding the NaOH? The gas will release. શું કરવાનું કે એ કન્ફર્મ કરવા માટે શું કરવાનું? તો બે તમારી પાસે છે. લિટમસ ટેસ્ટે કરી શકો અને નેક્સ્ટ ધ રોડ ઓફ ગ્લાસ રોડ ઇઝ ડીપ ઇન ધ concentrated HCl and come close to the vapors, either gas.
શેમાં કન્વર્ટ થશે? વ્હાઇટ ફ્યુમ્સમાં. ડિસાઇડ કરવાનું NH4+ ઇઝ પ્રેઝન્ટ. અનધર ઓપ્શન ઇઝ નેસ્લર્સ રિએજન્ટ. એને પાસ કરવાનો બ્રાઉન પીપીટી ઓર બ્રાઉન કલરનું સોલ્યુશન કન્વર્ટ થશે. ત્યાંથી જજ કરવાનું કે NH4+ ઇઝ પ્રેઝન્ટ. બોલો, પહેલી ટેસ્ટ યાદ રહી ગઈ બધાને? ગુડ. નેક્સ્ટ ઇઝ અ ફર્સ્ટ ગ્રુપ. ફર્સ્ટ ગ્રુપની અંદર તમારે અહીંયા બે જ ટેસ્ટ કરવાના થશે. વન ઇઝ Pb+2 એન્ડ અનધર ઇઝ Ag+1. રાઈટ? અચ્છા, એનો રિએજન્ટ કોણ છે? dilute HCl. તો ફર્સ્ટ યુ શુડ ટેક ધ ટેસ્ટ ટ્યુબ એડિંગ ધ સોલ્ટ. એની અંદર એડ કરવાનો HCl એટલે સોલ્યુશન પ્રિપેર થયું. જેવો તમે HCl ને એડ કરશો એટલે તમને પ્રિસિપિટેડ છે એ ફાઇન્ડ થશે. વ્હાઇટ પ્રિસિપિટેડ તમને મળે તો ડિસાઇડ કરવાનું કે ઇટ ઇઝ Pb+2 ઓર Ag+2 ઇઝ પ્રેઝન્ટ. હલો, એટલે પહેલું શું કરવાનું? સોલ્ટ લેવાનો. શું એડ કરવાનું? ડાયલ્યુટ HCl. ડાયરેક્ટલી પીપીટી ફાઇન્ડ થશે, પ્રિસિપિટેશન મળશે. કયા કલરના મળશે? વ્હાઇટ. ડિસાઇડ કરો, આઈધર Pb+2 આઈધર Ag+1, બેમાંથી એક હશે. હવે એની કન્ફર્મ ટેસ્ટ કરવી છે તો શું કરવાનું? સોલ્યુશનમાંથી પ્રિસિપિટેડ જે ફોર્મ હોય, પ્રિસિપિટેડ હોય એને તમારે ફિલ્ટર કરી દેવાના. એટલે પ્રિસિપિટેશન છે એ તમને અલગ મળી જાય, બાકીનું સોલ્યુશન અલગ થઈ જાય, સેપરેટ થઈ જાય. રાઈટ? એ પ્રિસિપિટેશનની અંદર તમારે થોડુંક વોટર એડ કરવાનું અને પછી એને હીટ કરવાનું. આઈધર ડાયરેક્ટલી હોટ વોટર છે એ પણ એડ કરી દો તોય ચાલે. હવે જેવું તમે વોટર એડ કરશો, આઈધર વોટર એડ કરીને એને હીટ કરશો તો તમને બે રિઝલ્ટ મળવાના ચાન્સ રહે. ધ ફર્સ્ટ રિઝલ્ટ ઇઝ ધેટ કે જે તમે પીપીટી મીન્સ કે પ્રિસિપિટેશન છે એ આઈધર ડિઝોલ્વ થાય, આઈધર એ ડિઝોલ્વ ન થાય. બરાબર? શું કર્યું એ ખબર પડી? પહેલા પ્રિસિપિટેશન ફાઇન કર્યા. કેવી રીતે? સોલ્ટ, ડાયલ્યુટ HCl, પ્રિસિપિટેશન વ્હાઇટ. કેવા પ્રિસિપિટેશન મળશે? વ્હાઇટ. પ્રિસિપિટેશન અને સોલ્યુશનને શું કરી દેવાનું? ફિલ્ટર કરીને સેપરેટ કર્યું. હવે જે પ્રિસિપિટેશન મળ્યા છે એની અંદર વોટર એડ કરવાનું, એને હીટ કરવાનું. આઈધર હોટ વોટર છે એની અંદર એડ કરો. ઇફ ધ પ્રિસિપિટેશન ડિઝોલ્વ ઓર ઇટ ઇઝ નોટ ડિઝોલ્વ, બેમાંથી એક રિઝલ્ટ મળશે. જો ડિઝોલ્વ થઈ જાય તો સમજવાનું ઇટ ઇઝ Pb+2. And if it is not dissolved, then it may be Ag+1. ક્યાંથી સેપરેટ કરીએ છીએ ખબર પડે છે? એટલે એ પહેલી તમારી મેટર આવે. હવે શું કરવાનું એ ધ્યાનથી સમજજો. હું આમાંથી એટલે રીડ કરું છું, તમે મોડ્યુલ રીડ કરતા હોય ને તો ખબર પડે મેં ક્યાંથી ક્યાં લઈ ગયો હતો. હવે અહીંયા તમને એવું લખ્યું છે, જો A1A, તો એ સોલ્યુશન કયું હશે? જેમાંથી તમે પ્રિસિપિટેશન રિમૂવ કર્યા હશે. જે બાકીનું સોલ્યુશન વધ્યું તમારી પાસે આવડું આ એ વાળું સોલ્યુશન. બરાબર? એ સોલ્યુશનની અંદર તમારે એડ કરવાનો પોટેશિયમ ક્રોમેટ. શું એડ કરવાનો છે? પોટેશિયમ ક્રોમેટ. હલો, ટપ્પો પડ્યો? બે વસ્તુ કરવાની તમારે. એ જે સોલ્યુશન છે એને 2 પાર્ટની અંદર ડિવાઈડ કરો. ફર્સ્ટ, જે તમારી ટેસ્ટ ટ્યુબ હોય એની અંદર એક સોલ્યુશન નાખો, અધર ટેસ્ટ ટ્યુબની અંદર એમાંથી થોડુંક સોલ્યુશન લઈ લ્યો. પહેલાની અંદર તમારે પોટેશિયમ ક્રોમેટ એડ કરવાનો અને બીજાની અંદર તમારે KI એડ કરવાનું. KI પ્લસ તમારે શું કરવાનું છે એ તમને સમજાવું, પણ પહેલા અહીંયા સોલ્યુશન ફર્સ્ટ જે તમે લીધું છે, આવડું આ જે સોલ્યુશન લીધું છે એની અંદર પોટેશિયમ ક્રોમેટ એડ કરો અને જો યલો પ્રિસિપિટેશન તમને મળે then you can judge it is a Pb+2. કન્ફર્મ ટેસ્ટ થઈ ગઈ. આમાંય કન્ફર્મ થાય જ છે.
પણ ઓર કન્ફર્મ કરવા માટે શું કર્યું કે જે સોલ્યુશનને તમે રિમૂવ કર્યું હતું, સેપરેટ કર્યું હતું, એની અંદર પોટેશિયમ ક્રોમેટ એડ કરો, યલો પ્રિસિપિટેશન મળે, then you can judge it is a Pb+2. એ ફાઇનલ થઈ ગયું. નેક્સ્ટ શું કરવાનું કે જે ઓલું સેકન્ડ તમે ટેસ્ટ ટ્યુબની અંદર લીધું હતું એની અંદર એડ કરવાનું KI નું સોલ્યુશન, પોટેશિયમ આયોડાઇડ એડ કરવાનું, રાઈટ? ત્યાંથી તમને પ્રિસિપિટેશન ઓપ્ટેન થશે, બરાબર? એ પ્રિસિપિટેશન કેવી હશે? યલો, બરાબર? આ પ્રિસિપિટેશન જે તમને મળે એની અંદર તમારે થોડુંક વોટર એડ કરવાનું, અગેન તમારે એને હોટ કરવાનું, પહેલાની જેમ જ તે. જો એ પ્રિસિપિટેશન છે એ સોલ્યુબલ હોય તો સમજવાનું ઇટ ઇઝ અ Pb+2. જનરલી Pb+2 ના પ્રિસિપિટેશન હોટ વોટરની અંદર કેવા થઈ જતા હોય? સોલ્યુબલ. એટલે ત્યાંથી જજમેન્ટ મળે. શું કરવાનું છે એ ફરીથી સમજાવું છું, બરાબર કોન્સન્ટ્રેશન કરજો. ફર્સ્ટ તમારે શું કરવાનું? સોલ્ટ લેવાનો, સોલ્ટની અંદર ડાયલ્યુટ HCl એડ કરો, વ્હાઇટ પ્રિસિપિટેશન ફાઇન્ડ થશે. then you can judge whether it is Pb+2 or Ag+1. પ્રિસિપિટેશન અને સોલ્યુશનને તમારે ફિલ્ટર કરવાનું, સેપરેટ કરવાનું. જે પ્રિસિપિટેશન છે એની અંદર વોટર એડ કરો, એને હીટ કરો. ઇફ ઇટ ઇઝ ડિઝોલ્વ ધેન Pb+2. ઇફ ઇટ ઇઝ નોટ ડિઝોલ્વ ધેન ઇટ ઇઝ Ag+1. જે પેલું સોલ્યુશન બાકી રહી ગયું હતું એને તમે 2 પાર્ટમાં ડિવાઈડ કરો. ફર્સ્ટની અંદર તમે પોટેશિયમ ક્રોમેટ એડ કરો, અધરમાં તમે પોટેશિયમ આયોડાઇડ એડ કરો. બેયની અંદર તમને મળશે યલો પ્રિસિપિટેશન, બેયમાં તમને એ જ મળશે, રાઈટ? હવે જે પોટેશિયમ આયોડાઇડ એડ કર્યું છે એની અંદર તમને યલો પ્રિસિપિટેશન મળે, એમાં અગેન હોટ વોટર ઓર વોટર એડ કરીને એને હીટ કરો, then it is dissolved, then you can judge it is a Pb+2. ફાઇનલ. આઈડિયા આવી ગયો? ક્લિયર થઈ ગયું? હજી કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછો, બોલો. એ કન્ફર્મ ઓર જો આમાં શું, હજી તો તમે આ બે જ વસ્તુ ભણ્યા, આગળ બીજા આ જ સોલ્ટની અંદર તમને તો સોલ્ટ અનનોન આપશે. એ તો મેં અહીંયા સ્ટીકર માર્યું છે, ફર્સ્ટ ગ્રુપ છે. તમે તો જ્યારે પહેલી વખત તમને સોલ્ટ આપશે ત્યારે તો તમારે જજ તો એવું કરવું પડશે ને કે 7 ગ્રુપમાંથી ગમે એ હશે, અને ઘણામાં જે આગળ યલો પ્રિસિપિટેશન મળશે. આઈડિયા આવે છે? તો એ તમારે કોમન પહેલા તો તમારે ગ્રુપ ડિસાઈડ કરવાનો. ગ્રુપ ક્યાંથી ડિસાઈડ કરવાનું એ હમણાં આગળ હાલશે ગાડી, જોજો. પહેલું તમે ડાયલ્યુટ HCl એડ કર્યું, પછી એક નેક્સ્ટ સ્ટેપ એવું આવશે કે HCl એડ કરો તો તમને કોઈ જાતનું પ્રિસિપિટેશન મળે જ નહીં, એટલે તમારે ફેંકી જ દેવાનું રહે. નેક્સ્ટ તમારે શું કરવાનું? અગેન નવું લેવાની તમારે ટેસ્ટ ટ્યુબ, એની અંદર સોલ્ટ એડ કરવાનો. હવે આ રિએજન્ટ હાલે જ નહીં, હવે નવો રિએજન્ટ આવે, જેમ કે NH4OH એડ કરશો, NH4Cl એડ કરશો. પહેલા NH4Cl એડ કરો, એનથી મેળ ન પડે પાછો NH4OH એડ કરવાનો, હજી એમાં મેળ ન પડે તો H2S ગેસ પાસ કરવાનો. એમ સ્ટેપ બાય સ્ટેપ એક વસ્તુ આગળ હાલશે. હવે ઘણી વખત શું થાય કે માની લો કે તમે આ ટેસ્ટ ટ્યુબ લીધી, સોલ્ટ નાખ્યો, એની અંદર NH4OH નાખ્યો, કાંઈ રિએક્શન જ ન થયું, તો પછી NH4Cl નાખ્યો તોય કાંઈ રિએક્શન ન થયું, તો થર્ડ સ્ટેજની અંદર શું આવે? H2S ગેસ પાસ કરો, હવે કંઈક રિઝલ્ટ મળ્યું, તો તમારે ત્યાંથી ડિસાઈડ કરવાનું કે આ થર્ડ ગ્રુપ છે. સેકન્ડ ગ્રુપની અંદર એ કાંઈ નથી મળ્યું તો થર્ડ ગ્રુપ સુધી સીધું જવાનું. પહેલા તો ગ્રુપ ડિસાઈડ કરવાનું રિએજન્ટથી, અને પછી એની અંદરના આયન છે એ કન્ફર્મ કરતા જવાના. કેમ કે એ કઈ તમને એવું નહીં કે ચાલો આ ફર્સ્ટ ગ્રુપનું છે, Pb+2 છે કે Ag+2 છે, ડિસાઈડ કરો. આઈડિયા આવે છે? એ બધું જ આપણે ડિસાઈડ કરવાનું થશે, એટલા માટે. હા, હમ હમ હમ
ઓલા સોલ્યુશનની અંદર જો તમે પાછું એડ કરશો, ઓલા સોલ્યુશનની અંદર તમે પ્રિસિપિટેશનને હોટ વોટરની અંદર નાખ્યા એટલે ડિઝોલ્વ થઈ ગયા. પહેલા જે તમે પ્રિસિપિટેશન લીધા એને હોટ વોટરની અંદર અથવા વોટર એડ કરીને હોટ કર્યું તો એ ડિઝોલ્વ થઈ જાય, તો ત્યાંથી ડિસાઇડ તો થશે એટલે એના પ્રિસિપિટેશન ફોર્મ તો બહાર નીકળી ગયું. હવે તમે આની અંદર પોટેશિયમ ક્રોમેટ એડ કર્યો એટલે આ ફરીથી નવા પ્રિસિપિટેશન આપશે. આઈડિયા આવી ગયો? આટલું ક્લિયર થયું? ડન. ચાલો સેકન્ડ ગ્રુપની અંદર 3 સ્ટેપની અંદર જાય તો યાદ વધારે ઝડપથી રહેશે. પહેલું તમારે આ 4 વસ્તુને જોવાની છે. પહેલા આપણે ડિસાઇડ કરશું કે ટેસ્ટ ટ્યુબ લીધી, ટેસ્ટ ટ્યુબની અંદર તમે ડાયલ્યુટેડ HCl નાખ્યું. માની લો કે ડાયલ્યુટેડ HCl તમે એડ કર્યું અને તમને વ્હાઇટ પ્રિસિપિટેશન મળી ગયા સીધા, તો પછી બીજું કંઈ નહીં કરવાનું, અહીંથી જ ડિસાઇડ થઈ જાય. પણ ફોર એક્ઝામ્પલ HCl એડ કર્યું અને તમને કોઈ રિએક્શન ન મળી, મીન્સ કે નો વ્હાઇટ પ્રિસિપિટેશન, નો ગેસ ઇઝ ફોર્મિંગ, કાંઈ જ ન થયું, તો એનો મતલબ એમ થયો કે ફર્સ્ટ ગ્રુપને લેફ્ટ કરો. હવે તમે એડ શું કર્યું જો, તો કે તમે H2S ની પ્રેઝન્સની અંદર ડાયલ્યુટ HCl નાખ્યો. એટલે તમે શું કર્યું, ઓરિજિનલ સોલ્યુશન જે ઓલું સોલ્ટ વાળું બનાવ્યું હતું એની અંદર એડ કોને કર્યો, ડાયલ્યુટ HCl. જો અહીંયા સુધી તો આ કોમન જ હતું, કાંઈ ન થયું. હવે માની લો કે આ જ એડ કર્યું ને અહીંથી તમને રિઝલ્ટ મળવાના ચાલુ થઈ ગયા, તો પછી એક ગ્રુપ વિચારવાનું જ નથી. પણ માની લો કે HCl તમે એડ કર્યું ને કોઈ રિઝલ્ટ જ ન મળ્યું, તો હવે નેક્સ્ટ શું કરવાનું, તમારે H2S ગેસને અંદરથી પાસ કરવાનો. હવે ઓલું સોલ્યુશન જે બનાવ્યું હતું પેલું એ ફેંકી નહીં દેવાનું, રિઝલ્ટ ન મળ્યું તો, રાઈટ? કેમ કે તમારે માની લો કે રિઝલ્ટ લાસ્ટમાં મળવાનું હોય તો તમે કેટલા બધા એક્સપેરિમેન્ટ કરશો. એની કરતાં બેટર છે કે સોલ્યુશન એઝ ઇટ ઇઝ રાખવાનું. એટલા માટે જેને લખ્યું છે જો ગ્રુપ 1 ફિલ્ટ્રેટ, ગ્રુપ 1 ફિલ્ટ્રેટ એટલે એઝ ઇટ ઇઝ રાખી મૂકવાનું. ઘણામાં આવશે સેકન્ડ ગ્રુપ ફિલ્ટ્રેટ, તો સેકન્ડ ગ્રુપમાં તમે એક્સપેરિમેન્ટ કર્યો હોય ફેંકી નહીં દેવાનો, હજી એની અંદર ખાલી એક વસ્તુ નવી એડ કરી દેવાની, એટલી હાલ્યું આમને કન્ટિન્યુ રહે. આવું લખ્યું હશે એટલે ઘણા પૂછવાય આવે કે સર આ ગ્રુપ 1 ફિલ્ટ્રેટ લખ્યું છે એટલે શું કરવાનું એમ. એ તો પ્રેક્ટિકલી તમે કરતા હો ત્યારે જ ખબર પડે કે ફેંકી નહીં દેવાનું, નહીતર તો કેટલા બધા તમારે એક્સપેરિમેન્ટ કરવા પડે. જે તમે ટૂંકમાં સોલ્યુશન ઓરિજિનલ બનાવ્યું છે એની અંદર HCl એડ કર્યો, હવે ખાલી નવું શું કરવાનું, તમારે H2S ગેસ પાસ કરો. જો ફર્સ્ટ ગ્રુપમાં તમને રિઝલ્ટ ન મળે તો હવે માની લો કે જેવો તમે H2S ગેસ પાસ કરો એટલે પ્રિસિપિટેશન મળવાના થયા. ફોર એક્ઝામ્પલ 2 ટાઈપના પ્રિસિપિટેશન મળી શકે ચાન્સીસ. either you will obtain black precipitation or yellow. જો બ્લેક પ્રિસિપિટેશન મળે તો ચાન્સીસ છે તમારી પાસે 3 કેટાયનના. એની અંદર એક આવશે Pb+2, Hg+2 and Cu+2. આ 3 માંથી કોઈ પણ એક હોઈ શકે. હવે આ 3 તમને આપ્યા સાહેબ, એનો મતલબ શું થયો કે હજી તમારે આમાં કન્ફર્મ ટેસ્ટમાં જવું પડે. અને જો તમને યલો પ્રિસિપિટેશન ફાઇન્ડ થઈ ગયા તો Cd+2. હા, અહીંથી ખાલી એક આની નાનકડી કન્ફર્મ ટેસ્ટ કરી નાખો તો બી ચાલે, ને કદાચ ન કરો તોય ચાલે. હવે અહીંયા તમારી પાસે 3 ઓપ્શન થયા. બ્લેક પ્રિસિપિટેશન મળે એટલે 3 ઓપ્શન થયા, આઈધર Hg+2, આઈધર Pb+2 ઓર Cu+2. 3 માંથી ગમે એક હશે. પહેલા આટલી ખબર પડી ગઈ. હવે એને આપણે ડિસ્કશન કરીએ. જો તમને ઓરિજિનલ સોલ્યુશનની અંદર પોટેશિયમ ક્રોમેટ એડ કરો અને યલો પ્રિસિપિટેશન મળે તો તમારે Pb+2 છે એ થઈ શકે. હવે એની માટે શું કરવાનું કે બ્લેક પ્રિસિપિટેશન તમને મળ્યા, હવે પાછી ટેસ્ટ ટ્યુબ લેવાની, જે પેલું ઓરિજિનલ સોલ્યુશન હતું એમાં H2S ગેસ પાસ કરવાની બદલે હવે શું કરી દેવાનું, પોટેશિયમ
ક્રોમેટ એડ કરો. જો યલો પ્રિસિપિટેશન આપી દે તો સમજી લેવાનું કે ઓલા 3 માં નહીં જવાનું, સીધું કોણ પ્રેઝન્ટ હશે? Pb+2. રાઈટ. નેક્સ્ટ, ઓરિજિનલ સોલ્યુશનની અંદર આ ન થાય તો અગેન ઓરિજિનલ સોલ્યુશનમાં NH4OH એડ કરવાનો, એટલે તમને ચાન્સીસ રહેશે બ્લુ કલરની પ્રિસિપિટેશન મળવાના ચાન્સ રહે. તો સમજવાનું કે ઇટ મે બી Cu+2 ઇઝ પ્રેઝન્ટ. હવે વાહે વધ્યું કોણ? કોણ વધ્યું? Hg. કોણ વધ્યું? બ્લેક પ્રિસિપિટેશનમાં. તો એ તમે કદાચ કાંઈ ન કરો તો તમને અહીંયાથી આઈડિયા આવી જશે. ટપ્પો પડ્યો? હલો, ક્યાંથી સેપરેટ થયું એ ખબર પડે છે? નેક્સ્ટ, હવે શું કરવાનું? થર્ડ ની અંદર તમારે એસિટિક એસિડ, જો હજી સેકન્ડ ગ્રુપ જ ચાલે છે, ધ્યાનથી સમજજો. એસિટિક એસિડ અને પોટેશિયમ ફેરોસાયનાઇડ આવડે છે ને? પોટેશિયમ ફેરોસાયનાઇડ કોમ્પ્લેક્સ હોય. હલો, K4FeCN6 ફેરો ને ફેરી 2 આવશે. તો એ તમારે એની અંદર એડ કરવાનું. અને જો એ સોલ્યુશન છે એ બ્લુ કલરનું થાય, બેટા ધ્યાન અહીંયા દેજે, બરાબર? તો અહીંયાથી તમારે એક ભાગ પડશે. હવે જો અહીંયા એક બીજો ભાગ આવશે, આ એડિશનલ 2 વસ્તુ આપી છે. આ 2 વસ્તુ એડિશનલ છે, એ હમણાં ડિસ્કશન કરું છું. જો ચોકલેટ ટાઈપની બ્રાઉન પ્રિસિપિટેશન મળે તો સમજવાનું કે ઇટ ઇઝ અ Cu+2. ચોકલેટ આવે એટલે Cu+2 આવશે, બરાબર? અને જો વ્હાઇટ પ્રિસિપિટેશન અહીંથી મળે તમને તો સમજવાનું કે ઇટ ઇઝ અ Hg+2. અને અહીંયાથી તમને યલો પ્રિસિપિટેશન મળે તો સમજવાનું Cd+2. હવે અહીંયા 3 વસ્તુને આપણે સમજીએ. જો પહેલું અહીંથી જાઉં છું, ધ્યાનથી સમજજો. પહેલું શું કર્યું મેં? સોલ્ટનું સોલ્યુશન ફોર્મ કર્યું. અંદર શું એડ કર્યું હતું? ડાયલ્યુટ HCl. H2S ગેસ પાસ કર્યો. આઈધર બ્લેક પ્રિસિપિટેશન ઓર યલો. બ્લેક હોય તો 3 ચાન્સીસ. કોણ કોણ? Hg+2, Pb+2 and Cu+2. અને જો યલો પ્રિસિપિટેશન હોય તો Cd+2. ત્યાંથી થઈ ગયું. હવે અહીંયા શું કર્યું આપણે કે જો આપણી પાસે બ્લેક પ્રિસિપિટેશન મળે છે અને માની લો કે યલો પ્રિસિપિટેશન મળતું જ નથી, તો હવે આપણે સોલ્ટ લેવાનું. સોલ્ટની અંદર જે પેલું સોલ્યુશન ફોર્મ કર્યું હતું એ કરવાનું અને અંદર પોટેશિયમ ક્રોમેટ એડ કરી દેવાનો. જેવો પોટેશિયમ ક્રોમેટ એડ કરો અને તમને યલો પ્રિસિપિટેશન મળી જાય તો કામ થઈ ગયું કે Pb+2 જ પ્રેઝન્ટ છે. પણ ન મળ્યું ધારો કે, તો બીજી ટેસ્ટ ટ્યુબ લેવાની, સોલ્યુશન પ્રિપેર કરવાનું. એની અંદર હવે પોટેશિયમ ડાયક્રોમેટની જગ્યાએ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એડ કરવાનો. અને એની અંદર તમને બ્લુઇશ સોલ્યુશન મળે ને કાં તો પીપીટી મળે તો સમજી જવાનું કે એની અંદર કોણ પ્રેઝન્ટ હશે? Cu+2. 2 વસ્તુ થઈ ગઈ. હવે ઓલામાં તમારે માની લો કે સીડીમાં કાંઈ ન કરવું હોય તો ભી ચાલે અને એના માટે કન્ફર્મ ટેસ્ટ કરવી હોય તો અહીંથી કરી શકશો. ઓર કન્ફર્મ કરવી હોય Cd+2 ની ટેસ્ટ તો શું કરવાનું? ઓરિજિનલ સોલ્યુશન લેવાનું. ડાયલ્યુટ HCl ની બદલે એસિટિક એસિડ લેવાનો. ડાયલ્યુટ એસિટિક એસિડ લેવાનો અને પહેલાની જેમ જ એની અંદરથી H2S ગેસ પાસ કરવાનો. એટલે તમને યલો પ્રિસિપિટેશન મળે તો સમજવાનું Cd+2 ઇઝ પ્રેઝન્ટ. હવે જો Cd+2 મળી જાય યલો પ્રિસિપિટેશનમાં તો પછી આ એક કે વિચારવાનું જ નહીં. ડન? ચેક કરી લ્યો એક વખત શાંતિથી, માઇન્ડ સેટ કરી લ્યો. અને એમાં ન ખબર પડે ત્યાં પૂછો. આમાં યાદ રાખવું પડશે અમુક વસ્તુ, એ કમ્પલસરી છે. ફર્સ્ટ, સેકન્ડ અને 0 ગ્રુપ, 3 ગ્રુપની ડિસ્કશન કરી. અને છે ને સ્ટેપ બાય સ્ટેપ કરતા જવાના, એક સાથે બધા નહીં લેવાના, નહીતર મિક્સ થશે. કેમ કે ઘણામાં યલો પ્રિસિપિટેશન આવશે.
ડન. હવે ધ્યાન અહીંયા. નેક્સ્ટ આપણે જોવું છે થર્ડ ગ્રુપ. થર્ડ ગ્રુપની અંદર ઓલ ફિમેલ ક્રાઇંગ. એલ્યુમિનિયમ મીન્સ કે Al+3, Fe+2 એન્ડ Fe+3 ત્રણ મેટર આવશે. બરોબર ધ્યાનથી સમજજો. જ્યાં વ્હાઇટ પ્રિસિપિટેશન મળે ઇટ ઇઝ લાઈક અ જિલેટેનિયસ મીન્સ કે જિલેટિન જેવા સોફ્ટ પ્રિસિપિટેશન મળે. બરાબર, તો સમજવાનું કે એ ઓલમોસ્ટ એલ્યુમિનિયમના જ પ્રિસિપિટેશન હોય. વ્હાઇટ પ્રિસિપિટેશન ઝિંકમાં મળશે, Zn+2 માં તમને મળી શકે અને Al+3 માં મળે. આ બધા બહુ રિપીટેડલી પૂછાતા ક્વેશ્ચનો છે એટલે હું બોલું છું. જો એલ્યુમિનિયમના પ્રિસિપિટેશન હોય ને એ વ્હાઇટ હોય, જિલેટિન જેવા એકદમ સોફ્ટ હોય, તો સમજવાનું જો આવા પ્રિસિપિટેશન ક્વેશ્ચનની અંદર આપ્યા હોય તો Al+3 હોવાના પૂરેપૂરા ચાન્સીસ હોય. આટલું ધ્યાન રાખજો. વ્હાઇટ પ્રિસિપિટેશન એમ તો આગળ આવશે, કેલ્શિયમમાં આવશે, સ્ટ્રોન્સિયમમાં આવશે, બેરિયમમાં આવશે, ઝિંકમાં આવશે, ઘણા બધામાં વ્હાઇટ પ્રિસિપિટેશન મળશે. પણ જ્યાં વ્હાઇટ પ્રિસિપિટેશન અને જિલેટિન જેવા સોફ્ટ કે એટલે સમજવાનું કે Al+3 હોવાના 99% ચાન્સીસ હોય. આની અંદર તમારે એ જ કરવાનું છે. આનો તમે રિએજન્ટ જુઓ, કોણ છે? NH4Cl and NH4OH. તમે જે ઓલું સોલ્યુશન ફોર્મ કરશો મીન્સ કે સોલ્ટ લેશો, એની અંદર પહેલા ફર્સ્ટ તમારે NH4Cl એડ કરાય, પછી NH4OH એડ કરાય. શું કામ આવું કરાય? કે કોમન આયન ઇફેક્ટ નો દેખાય. NH4Cl is a strong and NH4OH is a weak. બેમાં એક કોમન આયન છે, કયો? NH4+. આઈડિયા આવે છે? એનું હેલ્પ આવશે. સોલ્ટની અંદર તમે બે રિએજન્ટ એડ કર્યા. કયા કયા એડ કર્યા? NH4Cl and NH4OH. બે રિએજન્ટ એડ કરશો. ત્રણ ટાઈપની પ્રિસિપિટેશન મળવાના ચાન્સીસ રહેશે. આઈધર વ્હાઇટ, આઈધર ગ્રીન, આઈધર રેડ. મેઇનલી ત્રણ વસ્તુ ધ્યાન રાખજો. બ્રાઉન રેડ ટાઈપનો કલર તમને મળે. બરાબર, પેલો કયો કલર કીધો? વ્હાઇટ, આઈધર ગ્રીન. ગ્રીન છે એમ પ્યોર ગ્રીન ન હોય, ડર્ટી ગ્રીન કહેશે આ લોકો. હા, અને એક આપશે તમને રેડ, બ્રાઉન રેડ કલર તમને મળશે. જો વ્હાઇટ પ્રિસિપિટેશન ફોર્મ થાય તો સમજવાનું કે ઇટ ઇઝ અ Al+3. ગ્રીન મળે તો સમજવાનું Fe+2 એન્ડ બ્રાઉન રેડ મળે તો સમજવાનું ઇટ ઇઝ Fe+3. ત્યાંથી આઈડિયા આવશે. બાકી બધી કન્ફર્મ ટેસ્ટ છે, ચિંતા કરવા જેવી નથી. કેવી છે? તો તમારે કોન્સન્ટ્રેટેડ NaOH ની અંદર એને ડિઝોલ્વ કરવાના. ડિઝોલ્વ થાય છે કે નથી થતા એના ઉપરથી કન્ફર્મ ટેસ્ટ મળી જાય. તો પહેલું તમને કીધું, જો ગ્રુપ 2 ફિલ્ટ્રેટ એઝ ઇટ ઇઝ લેવાનું. જે તમે લીધું હતું ઓલું ફેંકી નહીં દેવાનું. ટૂંકમાં અંદર એડ કરવાનું NH4Cl અને પછી એડ કરવાનું NH4OH. જેવા તમને વ્હાઇટ કલરના જિલેટેનિયસ પ્રિસિપિટેશન ફાઇન્ડ થાય એટલે સમજવાનું કે ઇટ મે બી Al+3. એને લખ્યું છે મે બી Al+3. કન્ફર્મ ટેસ્ટ નથી કીધી. વ્હાઇટ પ્રિસિપિટેશન સીધા મળે એટલે Al+3 નહીં કહેવાનું. બરાબર. H2S છે એને પેલા બોઇલ ઓફ કરી દેવાનો. આમાં તમે H2S નાખ્યો તો જો પેલા એને H2S ને બોઇલ ઓફ કરી દેવાનો. મતલબ આની અંદર હવે આ જે તમે આખું ફિલ્ટ્રેટ બનાવ્યું તો એમાં H2S પ્રેઝન્ટ ન હોવો જોઈએ, ખાલી ડાયલ્યુટ HCl જ રાખવાનો. ઈ ફિલ્ટ્રેટ એઝ ઇટ ઇઝ લઈ લેવાનું. એની અંદર પહેલા NH4Cl એડ કરવાનો, નેક્સ્ટ એડ કરવાનું NH4OH. white precipitation obtained gelatinous, that means કે it may be Al+3 is present. સેકન્ડલી તમને કીધું છે કે જો ડર્ટી ગ્રીન પ્રિસિપિટેશન મળે તો આઈડિયા આવશે કે ઇટ મે બી Fe+2 is present. અને જો રેડિશ બ્રાઉન પ્રિસિપિટેશન મળે then it may be Fe+3 is present. પહેલું સ્ટેપ કમ્પ્લીટ થયું. હવે કન્ફર્મ ટેસ્ટ કરીએ. શું કરવાનું?
તો પહેલું કામ ઈ કરવાનું કે તમને અહીંયાથી જે પ્રિસિપિટેશન મળ્યા હોય એને સેપરેટ કરી દો પહેલા. બરાબર, તમને લખ્યું છે જો પ્રિસિપિટેડ એ બી ઓર સી, એને પહેલા સેપરેટ કરી દીધા. એ બધાને તમારે ત્રણેય જેના મળ્યા હોય બધા એક સાથે ન મળે, ધ્યાનથી સમજજો. મે બી એ મળે, મે બી બી મળે ઓર મે બી સી. જે ટૂંકમાં પ્રિસિપિટેશન મળ્યા છે એને સેપરેટ કરો, એને તમારે NaOH ની અંદર ડિઝોલ્વ કરવાના. બરાબર, એટલે લખ્યું છે NaOH ના સોલ્યુશન ની અંદર એડ કરો. જો વ્હાઇટ જીલેટેનિયસ પ્રિસિપિટેશન સોલ્યુબલ થાય, શેમાં થાય? એક્સેસ NaOH હોય તો એની અંદર વ્હાઇટ પ્રિસિપિટેશન સોલ્યુબલ થઈ જાય. સમજી લેવાનું કે વ્હાઇટ પ્રિસિપિટેશન જે ફાઇન્ડ થયા છે એ NaOH ની અંદર સોલ્યુબલ થઈ ગયા તો કન્ફર્મ ટેસ્ટ થઈ જાય કે ઇટ ઇઝ Al+3. જો આ તમને હજી કન્ફર્મ નહોતું કીધું, પણ એ વ્હાઇટ પ્રિસિપિટેશન ને હવે NaOH ની અંદર એડ કર્યા અને ટોટલી ડિઝોલ્વ થઈ ગયા તો કન્ફર્મ થઈ ગયું કે ઇટ ઇઝ Al+3. હવે માની લો કે વ્હાઇટ પ્રિસિપિટેશન નથી મળ્યા, તમને ડર્ટી ગ્રીન પ્રિસિપિટેશન મળ્યા, તો એને NaOH માં ડિઝોલ્વ કરવાના, પણ એ ડિઝોલ્વ નહીં થાય. બરાબર, જો નેક્સ્ટ તમને આપ્યું છે કે ડર્ટી ગ્રીન પ્રિસિપિટેશન ઇનસોલ્યુબલ ઇન એક્સેસ NaOH. જેવા તમે એની અંદર નાખશો ડર્ટી ગ્રીન પ્રિસિપિટેશન ને તો ઈ ડિઝોલ્વ થવાના નથી. ડિઝોલ્વ ન થાય તો સમજવાનું કે કન્ફર્મ ઇટ ઇઝ Fe+2. ઓલાવે રેડ બ્રાઉન પ્રિસિપિટેશન મળ્યા ધારો કે, તો એને તમારે શું કરવાનું? નાખવાના. તો એને હોય જે ત્રણમાંથી પ્રિસિપિટેશન મળ્યા હોય બધાને શેમાં નાખવાના? NaOH માં. વ્હાઇટ ડિઝોલ્વ થશે, ડર્ટી ગ્રીન ડિઝોલ્વ નહીં થાય, તો આ નહીં થાય. જે રેડિશ બ્રાઉન પ્રિસિપિટેશન છે એ તે એક્સેસ NaOH ની અંદર ડિઝોલ્વ થવાનું નથી, નહીં થાય તો ડિસાઇડ કરવાનું ઇટ ઇઝ Fe+3 ફાઇનલ. ક્લિયર? અગેન કહું છું, સાંભળજો. ઓલું જે તમે ફિલ્ટ્રેટ લીધું હતું સેકન્ડ ગ્રુપ વાળું, એ એઝ ઇટ ઇઝ રાખો. ખાલી એમાંથી એને રિમૂવ કોને કરી દેવાનો? હોટ મીન્સ કે એને તમે હીટ કરો એટલે H2S ગેસ છે એ બોઇલ અપ થઈ જાય. નેક્સ્ટ જે ફિલ્ટ્રેટ તમારી પાસે છે એની અંદર પહેલું એડ કરવાનું NH4Cl, નેક્સ્ટ એડ કરવાનું NH4OH. રાઈટ? જેવું તમે એડ કરશો એટલે પ્રિસિપિટેશન મળશે. ચેક કરો વિચ કલર ઓફ ધ પ્રિસિપિટેશન ઇઝ ઓબ્ટેન, વેધર ઇટ ઇઝ વ્હાઇટ, ડર્ટી ગ્રીન ઓર બ્રાઉન રેડ. રેડિશ બ્રાઉન, ટૂંકમાં ત્રણમાંથી એક કલરનું પ્રિસિપિટેશન મળે. માની લ્યો કે જે પ્રિસિપિટેશન મળ્યા એને એકોર્ડિંગલી તમે ડિસાઇડ કરી શકશો. વ્હાઇટ ધેન Al+3, ડર્ટી ગ્રીન ધેટ મીન્સ Fe+2 એન્ડ બ્રાઉનિશ રેડ અથવા તો રેડિશ બ્રાઉન ધેટ મીન્સ Fe+3. બધાને જે મળ્યા એને શેમાં એડ કરી દેવાના? NaOH માં. વ્હાઇટ ડિઝોલ્વ થાય Al+3 કન્ફર્મ, ડર્ટી ગ્રીન ડિઝોલ્વ ન થાય Fe+2 કન્ફર્મ. બરાબર, અને બ્રાઉનિશ રેડ રેડિશ બ્રાઉન છે એ ડિઝોલ્વ ન થાય તો કન્ફર્મ Fe+3. બોલો, આટલી ખબર પડી? પહેલા આટલું જોઈ લ્યો, માઇન્ડ સેટ થઈ જશે. અહીંયા અમુક વસ્તુ પ્રિપેર થઈ જશે. અહીંયાથી ક્વેશ્ચન આવવાના ચાન્સ ઘણા હોય છે. આ બધા ગ્રુપ એવા છે કે જે રિપીટેડલી પૂછાતા હોય. Fe+2, Fe+3, બરાબર, Al+3, એના ઘણા ક્વેશ્ચન આવતા હોય છે જે P બ્લોક ને રિલેટેડ હોય. Al+3 છે એ P બ્લોક ને રિલેટેડ છે. ત્યાં અમે ત્યારે ભણાવતા ત્યારે એલ્યુમિનિયમ ની અંદર ડિટેલથી જીલેટેનિયસલી આખા પ્રિસિપિટેશન મળે એના ઘણા બધા રિએક્શન આવતી. અત્યારે તો એ રિમૂવ થઈ ગયું, બધું રિડ્યુસ થઈ ગયું. હે ગ્રુપ 2 નો હા હલો, ચાલો આટલું પ્રિપેર થઈ ગયું બધાને.
હવે શું કરવાનું છે, આ વાંચો ને શું કહેવા માંગે છે મને પહેલા સમજાવો. કોઈ મને કયો, તમારામાંથી ડિસાઈડ કરો. અડધું તો ત્યાંથી જ આવડી જશે, મારે ભણાવવાની જરૂર નહીં પડે. થોડુંક વિચારો. ક્લિયર સોલ્યુશન 2A. 2A આ સોલ્યુશન ક્લિયર કરવાનું. અચ્છા, હું કામ 2A સોલ્યુશન ક્લિયર કરવાનું? એની અંદર જે પ્રિસિપિટેશન હતા એને તમે શેમાં નાખ્યા હતા? એક્સેસ NaOH માં નાખ્યા હતા, એટલે ડિઝોલ્વ થઈ ગયા. હવે એ પ્રિસિપિટેશન ફોર્મ ન હોય, શેમાં હોય? સોલ્યુશન ફોર્મમાં હોય. ટપ્પો પડ્યો? ઓકે. તો અહીંયા તમને કીધું ક્લિયર સોલ્યુશન ઓફ 2A પ્લસ સોલિડ NH4Cl એન્ડ હીટ. અંદર શું એડ કરવાનું? એમાં NH4Cl અને અગેન હીટ કરો એટલે અગેન તમને વ્હાઇટ જેલિટેનિયસલી પ્રિસિપિટેશન ફાઇન્ડ થાય. જો ઓલા પ્રિસિપિટેશન ડિઝોલ્વ થઈ ગયા હતા, હેમાં ડિઝોલ્વ થયા હતા? બેટા ધ્યાન અહીંયા દેજે. શેમાં ડિઝોલ્વ થયા હતા? NaOH માં. હવે તમે અગેન NH4Cl એડ કરો ને હીટ કરો એટલે ફરીથી પાછા એઝ ઇટ ઇઝ પ્રિસિપિટેશન પાછા મળે તમને, અગેન તમને પાછા મળે. બરાબર? એટલે લખ્યું છે વ્હાઇટ જીલેટેનિયસ પ્રિસિપિટેશન રીએપિયર્સ. રીએપિયર્સ ત્યાં ફરી પાછા આવ્યા. જુઓ તમે, કન્ફર્મ ટેસ્ટ થઈ ગઈ કે ઇટ ઇઝ Al+3. અચ્છા, હવે અહીંયા શું કરવાનું? 2C. 2C એટલે કયું લેવાનું? હે, રેડિશ બ્રાઉન પ્રિસિપિટેશન હતું. એ જે આ તમારી પાસે સોલ્યુશન પ્રિસિપિટેશન છે એને તમારે એડ કરવાનું ડાયલ્યુટ HCl માં. શેમાં એડ કરવાનું? ડાયલ્યુટ HCl માં એડ કરી દેવાનું. પછી બે ડિફરન્ટ ટેસ્ટ ટ્યુબની અંદર તમારે એને ભાગ પાડી દેવાના, અલગ કરી દેવાનું. પહેલી ટેસ્ટ ટ્યુબની અંદર તમારે K4FeCN6 એડ કરવાનું. અધર ટેસ્ટ ટ્યુબની અંદર તમારે એડ કરવાનું, શું કરવાનું? KCNS એડ કરવાનું. બેયને એડ કરવાનું, બેયમાં. હવે આની અંદર જ્યારે તમે આને એડ કરશો ત્યારે તમને બ્લુઇશ કલરનો, પર્શિયન બ્લુઇશ કલરનું પ્રિસિપિટેશન મળે, અથવા સોલ્યુશનનો કલર જ એવો થઈ જાય. ઘણી વખત એ પ્રિસિપિટેશનના ફોર્મમાં મળે. અને જો તમને આને એડ કર્યો, KCNS ને એડ કરો અને બ્લડ રેડ કલરનું તમને સોલ્યુશન કે પ્રિસિપિટેશન મળે તો સમજવાનું કે ઇટ ઇઝ Fe+3 ઇઝ પ્રેઝન્ટ. આ કન્ફર્મ ટેસ્ટ છે ભાઈ, આ બે કન્ફર્મ ટેસ્ટ છે. જો ઓલાપણેથી તમે હજી રફલી ડિસાઈડ કર્યું Al+3 કે Fe+3. હવે શું કરવાનું? કન્ફર્મ ટેસ્ટ કરવા માટે જે ઓલું સોલ્યુશન હતું એની અંદર તમારે NH4Cl ને એડ કરવાનું. રીએપિયર્સ થાય પ્રિસિપિટેશન, તો ડિસાઈડ થઈ ગયું કે Al+3 ઇઝ પ્રેઝન્ટ. પહેલું જે સોલ્યુશન લીધું હતું એમાંથી જે પ્રિસિપિટેશન તમને રેડિશ બ્રાઉન કલરના મળ્યા હતા એની અંદર તમારે ડાયલ્યુટ HCl એડ કરવાનું. બરાબર? એને એડ કર્યા પછી એને 2 પાર્ટની અંદર ડિવાઈડ કરો. એકની અંદર આ એડ કરો, એકમાં એડ કરો. આમાં પર્શિયન મીન્સ કે ડાર્ક બ્લુ કલર જેવો મળે અને કાં તો ડાર્ક રેડ કલર, બ્લડ રેડ કલર મળે તો સમજવાનું ઇટ ઇઝ અ Fe+3. આની અંદર કન્ફર્મ કોણ છે? Fe+3. આ બે હોય, Al+3 ને Fe+3 બેમાંથી એક હોય. બરાબર? તો તમે ડિસાઈડ કરી લ્યો. અને બેમાંથી આ એકેય પ્રેઝન્ટ ન હોય તો ડિસાઈડ કરવાનું કોણ હશે? Fe+2. ડન? ક્લિયર થઈ ગયું? ધીસ ઇઝ થર્ડ ગ્રુપ. હવે આવશે તમારી પાસે ફોર્થ ગ્રુપ. એની અંદર કોણ કોણ આવશે? ઝિંક, કોબાલ્ટ, નિકલ અને મેંગેનીઝ. એમાં વ્હાઇટ અને લાઇટ પિંક કલરની અંદર કન્ફ્યુઝન થશે. એના માટે કન્ફર્મ ટેસ્ટ લાસ્ટમાં કરશું. ધ્યાનથી સમજજો. આમાં એક વધારાની ટેસ્ટ એ છે જે હું તમને રિમૂવ કરાવી દઈશ, તમારા સિલેબસમાં નથી, કહી દઈશું. જો ગ્રુપ 3 નું ફિલ્ટ્રેટ એઝ ઇટ ઇઝ રાખો, જેમાં તમે NH4Cl ને NH4OH એડ કર્યા હતા.
બરાબર. હવે ઈ ફિલ્ટ્રેટની અંદર એક્સેસ H2S ને પાસ કરવાનો. જો પહેલા તમે H2S બહાર કાઢી નાખ્યો તો, બોઇલ ઓફ કર્યો તો, હવે આમાં શું કરવાનું, જે થર્ડ ફિલ્ટ્રેટ મળ્યું એમાંથી અગેન તમારે શું કરવાનો, H2S પાસ કરવાનો. હા, ઓલામાં H2S ને તમે બોઇલ ઓફ કર્યા પછી આ બે એડ કર્યું હતું. હલો, હવે તમે આ બે એડ કરેલું સોલ્યુશન એઝ ઇટ ઇઝ છે. ઓલામાં પેલા બોઇલ ઓફ થઈ ગયો તો H2S, હવે તમારે આમાંથી H2S પાસ કરવાનો. જો તમને આમાં રિઝલ્ટ નો મળે તો, આમાં રિઝલ્ટ મળી ગયું, ધેટ્સ ઓલ, આપણો એક્સપેરિમેન્ટ પૂરો થઈ ગયો, ફાઇનલ. પણ જો આમાં રિઝલ્ટ ન મળ્યું, થર્ડ ગ્રુપ એબસન્ટ નીકળ્યું, તો હવે ફોર્થ ગ્રુપ માટે જવા શું કરવાનું, ખાલી H2S એની અંદરથી પાસ કરો. જેવો તમે H2S પાસ કરશો એની અંદરથી, એટલે પ્રિસિપિટેશન ઓબ્ટેન થશે, જો ફોર્થ ગ્રુપ પ્રેઝન્ટ હોય તો. અચ્છા, કેવા પ્રિસિપિટેશન મળે? આઈધર વ્હાઇટ મળે, આઈધર પિંક મળે. પિંક કોની જેવા મળે? બફ ઓર આપણું જે સાદી ભાષામાં કહીએ ફ્લેશ એટલે માસ હોય. ફ્લેશ મીન્સ વોટ? માસ. જે માસનો કલર હોય, ચામડી તમે આમ ઉખાડી નાખો, ટ્રાય કરજો કોક દિવસ, અને પછી જે અંદર કલર જોવા મળે લાઇટ પિંક જેવો, વ્હાઇટ ઓર લાઇટ પિંક કલર જેવો, એ કલર મળે તો ડિસાઇડ થાય. જો વ્હાઇટ કલરના પ્રિસિપિટેશન સીધા મળી જાય તો Zn+2, અને જો લાઇટ પિંક કલરનો બફ ઓર ફ્લેશ ટાઈપના તમને જો પિંક કલરના પ્રિસિપિટેશન મળે તો સમજવાનું ઇટ ઇઝ Mn+2. બેમાંથી એક હશે, બરાબર. એટલે અહીંયાથી થાય. અને ત્રીજો એક ચાન્સ મળશે તમને બ્લેક પ્રિસિપિટેશન, તો આ બેમાંથી એક હશે, આઈધર સી કોબાલ્ટ+2 ઓર નિકલ+2. ડખો અહીંથી શરૂ થશે, કોબાલ્ટ અને નિકલમાં, એની એક્સ્ટ્રા ટેસ્ટ આવશે વધારાની, બરાબર. કેમ કે બેયની અંદર તમને પ્રિસિપિટેશનનો કલર સેમ મળ્યો, કયો? બ્લેક. પહેલું ક્લિયર થઈ ગયું. થર્ડ ગ્રુપનું ફિલ્ટ્રેટ એઝ ઇટ ઇઝ NH4Cl NH4OH વાળું શું પાસ કરવાનું? H2S. વ્હાઇટ પ્રિસિપિટેશન Zn+2, બરાબર. ફ્લેશ ની જેવો પિંક જેવો પ્રિસિપિટેશન Mn+2. બ્લેક પ્રિસિપિટેશન કોબાલ્ટ+2 ઓર નિકલ+2. આટલું ક્લિયર. હવે એના માટે શું કરવાનું, જે તમને પ્રિસિપિટેશન મળ્યું હોય એને ફિલ્ટર કરી દો, એની અંદર NaOH ડિઝોલ્વ કરો, અંદર નાખવાનું NaOH ને. તો શું થાય, તો કે જે વ્હાઇટ પ્રિસિપિટેશન હશે એ સોલ્યુબલ હોય ઇન એક્સેસ ઓફ NaOH એન્ડ ગિવિંગ અ કલરલેસ સોલ્યુશન. આ જો તમને પ્રિસિપિટેશન મળ્યા હશે એને તમે NaOH માં નાખો. અચ્છા, આ કોના પ્રિસિપિટેશન છે? Zn ના. જેવા તમે એની અંદર નાખશો એટલે એ ડિઝોલ્વ થઈ જશે, બરાબર. અને સોલ્યુશન છે એનો કોઈ પર્ટિક્યુલર કલર નહીં હોય, એ કલરલેસ સીધું સાદું સોલ્યુશન છે એ તમને મળશે. બીકોઝ Zn+2 છે એને નોર્મલી એનો ઓક્સાઇડ કે હાઇડ્રોક્સાઇડ હોય, જનરલી એમ્ફોટેરિક હોય, એટલે રિએક્શન આપશે, ધ્યાનથી સમજજો. એટલે એ તમને કલરલેસ મળે. જો વ્હાઇટ પ્રિસિપિટેશન છે ઇનસોલ્યુબલ હોય, અહીંયા એને વ્હાઇટ શું કામ લખ્યું છે એ તમને કહું. ઘણી વખત મેં તમને એવું કીધું કે ફ્લેશ માસના કલર જેવું હોય, તો એ એકદમ ડાર્ક પિંક નો હોય, એ સમટાઈમ્સ ઇટ ઇઝ લાઈક વ્હાઇટ જેવું દેખાશે. એટલે આપણને જોવામાં એવું લાગે કે વ્હાઇટ છે કે ફ્લેશના કલર જેવું છે, એમ ડિસાઇડ ન થાય. એટલે બેયને શું કરવાનું, તમારે NaOH ની અંદર ડિઝોલ્વ કરવાનું. જો એ ડિઝોલ્વ થઈ જાય તો Zn+2 હોય, ડિઝોલ્વ ન થાય તો Mn+2 ઇઝ પ્રેઝન્ટ, ત્યાંથી ડિસાઇડ થાય. એ વ્હાઇટ જેવું જ દેખાશે તમને. બોલો, પેલા આટલી વસ્તુ ખબર પડી ગઈ? ચેક કરી લ્યો, નજર કરી લ્યો. હા, એ તમને આપશે, અથવા તો તમને ડાયલ્યુટેડ જ આપશે. તમને સમટાઈમ્સ કહી દે કે કોન્સન્ટ્રેટેડ લેવાનું, તો ત્યાં પર્ટિક્યુલર લખ્યું હશે.
તમારા લેબમાં બધા ડાયલ્યુટેડ જ રાખવા પડે, કોન્સન્ટ્રેટેડ રાખો ક્યારેક ઘૂંટડા ભરી ગયા હોય ને તો તકલીફ પડે. પ્રેક્ટિકલ કરવા જશો ને ત્યાં તમને આપશે સોલ્યુશન એક્ઝામની અંદર, પણ એ તમને જનરલી પ્રેક્ટિકલ એવા જ આપે આ લોકો કે જેની અંદર કોઈ મુશ્કેલી ન થાય, કોઈ સ્ટુડન્ટને ભૂલથી કે કડી ગયું હોય સોલ્યુશન તો તકલીફ ન થાય, એવા બધા સોલ્યુશનના જનરલી એક્સપેરિમેન્ટ આ લોકોએ સેટ કર્યા હોય, કેમ કે ચાલુ એક્ઝામમાં દોડાદોડી થઈ જાય, એમાં એસિડ વાળા તો બહુ આગા જ રાખે. હા, હવે ધ્યાન રાખવાનું, આમાં એક વર્ડ લખ્યો છે. અચ્છા, અહીંથી જ પેલા ડિસાઈડ કરો 1A શું કરવાનું. 1A માં ચેક કરો 1A માં શું હતું. વ્હાઇટ પ્રિસિપિટેશન હતું. કોનું હતું? Zn+2 નું. કોનું હતું? બરાબર. એને એક્વા રિજિયાની અંદર એડ કરવાનું. નામ સુના હૈ? કેટલા જણાએ સાંભળ્યું એક્વા રિજિયા? અચ્છા, શું હોય એક્વા રિજિયા? કોણ કહેશે? બે કોન્સન્ટ્રેટેડ H2SO4 એન્ડ નાઇટ્રિક એસિડ નું સોલ્યુશન હોય. ઇટ ઇઝ કોલ્ડ એક્વા રિજિયા. શું હોય? એક્વા રિજિયા. બરાબર છે. એ એક્વા રિજિયાની અંદર એને એડ કરો એટલે એવોપોરેટ થઈ જાય, ડ્રાય થઈ જાય, અને ડિસ્ટિલ કરીને પછી એની અંદર વોટર એડ કરવાનું. તો અહીંયા તમને બ્લુ કલરનું અંદર સોલ્યુશન મળશે. પણ આ બે છે ને એ વધારાના છે, ધ્યાનથી સમજજો. આમાં એક્સ્ટ્રા બાજુમાં લખી નાખો. શું કામ ખબર? ઓલા બ્લેક પ્રિસિપિટેશન વાળો ખેલ હાલશે, એટલે આને બાજુમાં રાખી દો, આને લાસ્ટમાં કરજો, છેલ્લે. જરૂર નહીં પડે, આ બધું જેની અંદર અથવા તો વધારાના ઓલામાં પૂછતા હોય છે, એટલે બાજુમાં એક્સ્ટ્રા કરીને મૂકી દો, કોઈ પ્રોબ્લેમ નહીં. ચાલો, હવે આપણે 5th ગ્રુપની અંદર આવીએ. 5th ગ્રુપની અંદર ગ્રુપ 4 નું ફિલ્ટ્રેટ એઝ ઇટ ઇઝ લઈ લ્યો. ફરી પાછું ઓલું H2S ને શું કરી દેવાનું? બોઇલ ઓફ. જો ઘડીક બોઇલ ઓફ થશે, ઘડીક વાર પાસ કરવાનું. ફિલ્ટ્રેટ કરી દો. ફિલ્ટ્રેટ 4th ગ્રુપનું એઝ ઇટ ઇઝ લઈ લ્યો. H2S ને બોઇલ ઓફ કરી દો એટલે NH4Cl અને NH4OH તો હશે જ અંદર. એડ હવે કોને કરવાનું? એમોનિયમ કાર્બોનેટ. ઇટ ઇઝ કોલ્ડ એમોનિયમ કાર્બોનેટ. જો બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સમજજો. જેવો તમે એમોનિયમ કાર્બોનેટ એડ કરો એટલે વ્હાઇટ પ્રિસિપિટેશન મળે. શું મળે તમને? વ્હાઇટ પ્રિસિપિટેશન મળે. એટલે આ ત્રણેય અંદર હાજર હોવાના ચાન્સીસ, પ્રેઝન્ટ હોવાના ચાન્સીસ, Ca+2, Sr+2 and Ba+2. હવે એની અંદર શું કરાય ખબર? તમારે પહેલું કામ એ કરાય કે એની અંદર એસિટિક એસિડ છે એ એડ કરી દેવાય. ડાયલ્યુટ એસિટિક એસિડ ને એડ કરી દેવાનો. આ જે સોલ્યુશન તમને મળ્યું પ્રિસિપિટેશન વાળું, એની અંદર એસિટિક એસિડ, ડાયલ્યુટ એસિટિક એસિડ ને એડ કરી દેવાનું. પછી શું કરવાનું ખબર? ઈ જે સોલ્યુશન હોય ને, ઈ સોલ્યુશન એને તમારે 3 પાર્ટની અંદર ડિવાઈડ કરી દેવાનું. પહેલી એક ટેસ્ટ ટ્યુબ, બીજી અને ત્રીજી, ત્રણેયમાં થોડું થોડું એની અંદર સોલ્યુશન ભરી દેવાનું. પહેલી તમારે ટેસ્ટ ટ્યુબ લેવાની અને એની અંદર તમારે પોટેશિયમ ક્રોમેટ એડ કરવાનું પહેલી ટેસ્ટ ટ્યુબમાં. જો એની અંદર તમને યલો પ્રિસિપિટેશન મળી ગયો તો બાકીનું આપણે કઈ હળી નહીં કરવાની. ડિસાઈડ થઈ ગયું કે Ba+2 હોવાના મેક્સિમમ ચાન્સીસ. ચાલો, એમાં કઈ રિઝલ્ટ ન મળ્યું, બાજુમાં રાખી દો. બીજી ટેસ્ટ ટ્યુબ લ્યો. એની અંદર હવે તમારે એડ કરવાનું એમોનિયમ સલ્ફેટ. હવે જો એને એડ કરો અને હીટ કરવાનું, જો એની અંદર તમને વ્હાઇટ પ્રિસિપિટેશન અગેન મળી તો સમજવાનું કે ઇટ ઇઝ Sr+2 ઇઝ પ્રેઝન્ટ. ચાલો, એમાંય નો મેળ પડ્યો તો ત્રીજી આપણી પાસે એક ટેસ્ટ ટ્યુબ વધી. એને કન્ફર્મ કરવા માટે એમોનિયમ ઓક્ઝોલેટ ને એડ કરવાનું. NH4 twice C2O4. એમોનિયમ ઓક્ઝોલેટ કોણ હોય? NH4 twice C2O4. એમોનિયમ ઓક્ઝોલેટ એડ કરો
અને જો એની અંદર તમને વ્હાઇટ પ્રિસિપિટેશન મળી ગયા તો સમજવાનું કે લાસ્ટ કોણ વધ્યું આપણી પાસે, Ca+2 છે એ પ્રેઝન્ટ હોય. શું કરવાનું એ ખબર પડી? બહુ ઇઝી છે ફિફ્થ ગ્રુપ. જો એક જ વસ્તુ ધ્યાનથી સમજજો. પહેલું તમારે લેવાનું જે ફોર્થ ગ્રુપ છે એનું ફિલ્ટ્રેટ એઝ ઇટ ઇઝ લ્યો, H2S ગેસને બોઇલ અપ કરી દો, વધારાનું એડ કરવાનું તમારે એમોનિયમ કાર્બોનેટ. વ્હાઇટ પ્રિસિપિટેશન મળે એટલે 3 ચાન્સીસ રહ્યા, Ba+2, Sr+2 and Ca+2. હવે એ ત્રણેયનું કન્ફર્મ કરવા શું કરવાનું? પ્રિસિપિટેશન ને કાઢી નાખો, બહાર કાઢી લો, ફિલ્ટર કરી દો. રેસ્ટ ઓફ ધ સોલ્યુશન ની અંદર શું એડ કરવાનું? ડાયલ્યુટ એસિટિક એસિડ. કોને એડ કરવાનો? એમે કરો 3 પાર્ટ કરીને પછી બધામાં ડાયલ્યુટ એસિટિક એસિડ નાખી દો તોય હાલે, હરખું જ થાય. ડાયલ્યુટ એસિટિક એસિડ એડ કરી દો, 3 પાર્ટની અંદર ડિવાઈડ કરી દીધું છે. પહેલી ટેસ્ટ ટ્યુબની અંદર પહેલું તમારે એડ કરવાનું પોટેશિયમ ક્રોમેટ. પ્રિસિપિટેશન મળી ગયા, કામ થઈ ગયું. ચાલો ન મળ્યા તો એમોનિયમ સલ્ફેટ એડ કરો. પ્રિસિપિટેશન મળી ગયા, કામ થઈ ગયું. ન મળ્યા તો ત્રીજામાં એડ કરવાનું, શું એડ કરવાનું? એમોનિયમ ઓક્ઝોલેટ. ન્યા પ્રિસિપિટેશન મળી ગયા તો કન્ફર્મ થઈ ગયું કે ભાઈ ચાલો આની અંદર Ca+2 છે. હવે કન્ફર્મ ટેસ્ટ કરવી હોય તો શું કરવાનું? તો તમારી પાસે આની માટે ફ્લેમ ટેસ્ટ અવેલેબલ છે. બરાબર, ત્રણેયની અંદર શું કરી દેવાની? ફ્લેમ ટેસ્ટ આપી દેવાની. ફ્લેમ ટેસ્ટ માટે જોવાનું કે જેવી તમે ફ્લેમ ટેસ્ટ કરો અને ગ્રાસી ગ્રીન ઓર ગ્રીન એપલ ટાઈપની ફ્લેમ મળે એટલે સમજવાનું કે Ba+2 ઇઝ પ્રેઝન્ટ. ક્રિમ્સન રેડ મળે તો સમજવાનું Sr+2. અને જો તમને બ્રિક રેડ મળે તો સમજવાનું ઇટ ઇઝ અ Ca+2. ત્યાંથી ડિસાઈડ થઈ જાય. પતી ગયું? બોલો, ફિફ્થ ગ્રુપ કમ્પ્લીટ થઈ ગયું. હવે આવશે લાસ્ટ ગ્રુપ, સિક્સ્થ ગ્રુપ. એક જ ચાન્સ છે આપણી પાસે. કોણ? હા, મેં આ 2 એડિશનલ અંદર લખાવેલા છે પણ તમારે તો ટેસ્ટ આ જ આવશે સીધી Mg+2 ની. તમારે ફિફ્થ ગ્રુપ વાળું એઝ ઇટ ઇઝ તમારે ફિલ્ટ્રેટ રાખવાનું. એની અંદર એક્સેસ NH4OH એડ કરવાનો. જો એમાં NH4OH તો હતો જ તે, વધારાનો શું કરવાનો? થોડો ઓર NH4OH એડ કરવાનો અને એમોનિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ લખતા આવડે? એમોનિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ, NH4 twice HPO4. એમોનિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ ને એડ કરો એટલે સીધા વ્હાઇટ પ્રિસિપિટેશન આપે એટલે Mg+2 ઇઝ પ્રેઝન્ટ. ખેલ પૂરો થઈ ગયો. હલો, શું કરવાનું? ફિફ્થ નું ફિલ્ટ્રેટ એઝ ઇટ ઇઝ લઈ લ્યો, એડિશનલ NH4OH એડ કરો. બરાબર, અને વધારાનું શું એડ કરવાનું? તમારે એમોનિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ. વ્હાઇટ પ્રિસિપિટેશન આપે, ઓપ્ટેન થાય, ધેટ મીન્સ Mg+2 પ્રેઝન્ટ. થોડું લેન્ધી છે, 1-2 વખત એને રિવાઇઝ કરવું પડશે, શાંતિથી બેસવું પડશે. પર્ટિક્યુલર ગ્રુપ વાઇઝ એક વખત તમારે અંદર જવું પડશે. 2-3 વખત એને થોડુંક પ્રોપરલી કામ કરશો એટલે ગ્રુપ વાઇઝ આવડી જશે. પણ તમારે ક્યાંય લખવાનું નથી એટલું ધ્યાન રાખજો. મેઇનલી તમને કયા ગ્રુપમાં કયું પ્રિસિપિટેશન આપે, કયા કલરનું આપે, કોણ રિએજન્ટ છે, ક્યારે H2S બોઇલ ઓફ કરું, ક્યારે H2S પાસ કરું, એ બધું માઇન્ડની અંદર ક્લિયર કરી નાખવાનું. ડન? મારે બોલવું સહેલું છે, પાકું કરવું અઘરું જ છે, કાંઈ વાંધો નહીં, પણ એ નીટ આપવી હોય તો કરવું પડશે. એટલે એના માટે આમાંથી ક્વેશ્ચન પૂછે છે એવરી યર. આમાંથી એકાદો ક્વેશ્ચન હોય છે સોલ્ટ એનાલિસિસમાંથી. બરાબર, એટલે એસિડિક રેડિકલ્સ, બેઝિક રેડિકલ્સ બે પ્રિપેર કરજો પ્રોપરલી. અને આગળ જે એની બધી ડ્રાય ટેસ્ટ આપી છે ડિફરન્ટ ટાઈપની એ પણ જોવાની વિથ કલર. કાલે અમે ટેસ્ટમાં આના ક્વેશ્ચન પૂછ્યા હતા કે નહોતા? તો હવે મોકમાં આવશે. રેડિકલ્સ એક વખત ભલે જો સાંભળજો, 2-4 ક્વેશ્ચન કદાચ નો આવડે તો એમાં ગભરાવાનું નહીં.
હું અગેન કહું છું, નહીં જ આવડે એવા હું 2-4 ક્વેશ્ચન પૂછવાનો છું, બટ પ્રોપરલી રીડિંગ કર્યું હશે તો ડેફિનેટલી આવડશે. હું એમ નથી કહેતો કે નહીં જ આવડે. પ્રોપરલી રીડિંગ કર્યું હશે તો ડેફિનેટલી આવડશે. અને એક વખત આને એક વખત ટાઈમ આપી દેવાનો, પછી સીધી ટેસ્ટ આવે ત્યારે એને રિવાઇઝ કરવાનું. નહીતર એવરી ટાઈમ તમને એમ થશે કે આ નથી કરવું, આને આપણે છોડી દઈએ, આમાં બહુ માથાકૂટ છે. પણ એક ક્વેશ્ચન નીટમાં આનો હોય જ છે એવરી યર. એટલીસ્ટ 1 ક્વેશ્ચન તો હોય છે. હું એટલીસ્ટ બોલું છું. આઈડિયા આવે છે? ઓકે, મોડ્યુલ બંધ કરી દો. બધા ટાઈપના મોડ્યુલ બંધ કરી દો. પી બ્લોકનું બંધ કરી દો. એસ બ્લોકનું છે એની હારવાર પી બ્લોક છે. હો ભાઈ, હા. હવે એસ બ્લોક તો આપણે ચલાવી દીધું છે. મને ચેમ્બરમાં એક બેન પૂછવા આવ્યા હતા કે સર એસ બ્લોક તમે જ લેવાના છો? મેં કીધું બેન ચાલી ગયું. પૂછવા આવ્યા હતા કે સર આમાં એસ બ્લોક નું મોડ્યુલ આપ્યું તમે જ ચલાવવાના છો? મેં કીધું ચાલી ગયું બેન. તો કે ઓકે કાંઈ વાંધો નહીં એમ. એટલે આમે હોય છે ઘણા એમ પૂછવા આવે તમે જ એસ બ્લોક ભણી દીધું બેન? એ તો કેદું નું લખાવી દીધું, મેં કેટલું કામ કરાવી દીધી, એની 1-2 તો ટેસ્ટ લઈ લીધી, ભૂતકાળ થઈ ગયો બેન. હવે આપણે પી બ્લોક ઉપર આવવાનું. ભૂલી જાય. 2 વર્ષની લાંબી પ્રોસેસમાં ભણતા હોય ને એટલે બધું ભૂલાઈ જાય. 11th હું ભણ્યા હતા, કેમ કે ઓલી આપણે 10મા સુધી ટેવ હોય, 8મું ભણો કુવામ નાખો, 9મું ભણો નવેસરથી કુવામ નાખો, 10મું ભણો યાદ રાખો, પછી બધું વયું. કેમ કે આપણને 8th સ્ટાન્ડર્ડ નું કંઈક રિલેટ કરવું હોય ને તો યાદ ન હોય. આ એવું કંઈક આવતું હતું એવું ખબર હોય. પણ આમાં શું છે, 11th-12th ની અંદર નીટની અંદર 11th અને 12th બધું હોય, એટલે થોડીક તકલીફ વધારે પડતી હોય નીટની અંદર. મીન્સ ઓલું 10th સુધી તો હું ટાર્ગેટ જ હોય કે લિમિટેડ ચેપ્ટર છે ને આટલું જ પૂછાશે. અને એ જેવી એક્ઝામ પૂરી થાય ને પેલા એના 5 દી પછી MCQ પૂછો તો કઈ ન યાદ હોય, કેમ કે આપણે ત્યાં સુધી જ પાકું કર્યું હોય. હા, એટલે એવું જ હોય ને. આમાં એવું ન હોય. આમાં તો જ્યાં સુધી નીટ કમ્પ્લીટ ન થાય, બોર્ડ પૂરું થાય પછી 3 મહિના યાદ રાખવાનું બધું. આ વખતે તો ફેબ્રુઆરીમાં છે, એટલે એ પછી તમારે પ્રિપરેશનમાં એમને હાલવા દેવાની. હવે આપણે ડિસ્કશન કરવી છે પી બ્લોકની. સાંભળજો. પહેલા તો હું આજે ઇન્ટ્રોડક્શન ખાલી લઈશ, કેમ કે આજ પાછું 4 વાગ્યાથી ઘણાને ભણાવવા જવાનું હશે. કેટલા જણાએ પાર્ટિસિપેશન કર્યું છે? વાહ, ગુડ, સરસ. આમાં કેમેસ્ટ્રી કોણ ભણાવવાનું છે? ઓકે, સરસ, ગુડ. મને યાદ એટલે આવ્યું કે હમણાં હું અહીંયા આવતો હતો ને ત્યારે એક બેન પૂછવા આવ્યા અને કંઈક પેલા લાલજી સર ને બધું પૂછતી હતી અને કંઈક ઓર્ગેનિક સમથિંગ ભણાવવાનું હશે. એટલે લાલજીભાઈ એવું કીધું કે બેટા આટલું બધું ડીપમાં ન જા, તું પેલા આટલું ખાલી મેન એટલું ભણાવી દે એમ. પણ એ કે સાહેબ મારે 1.5 કલાક પૂરી કેમ કરવી? કે એમ ડખો એનો ઈ હતો. હું આમ નહીં જાઉં તો કે હું તો ઘડીકમાં ભણાવીને ઉભી રહી જાય, પછી હું કરીશ એમ. સાહેબ હા, એટલે એ જ હોય. આ જોક્સ કહેવાનો. તમે સાચું નહીં માનો, એક બેન હવારથી 2 વખત આવી અમારી પાસે, સાહેબ 2 જોક્સ શીખવાડો ની. કે મારા જોક્સ કહેવાના છે. કે મેં કીધું એ અમને ક્યાંથી યાદ હોય? આ તો ઇન્સ્ટન્ટ. આ રાવળ સર ને આવડતા હોય. આ તો મારે તો કેવું એમ ઇન્સ્ટન્ટ કઈક આમ ઇન્સિડન્ટ બન્યો હોય ને યાદ આવી ગયું હોય તો આપણે જોક્સ કે કઈક સમથિંગ કહી દઈ. બાકી જોક્સ પાકો કરીને તો ન આવતા હોય કોઈ. હાલો, અહીંયા નકર ટાઈમ નહીં રહે આપણી પાસે. પી બ્લોક એલિમેન્ટ્સ ગ્રુપ નંબર 13 to ગ્રુપ નંબર 18. The first is a S block. Next DF ડિસ્કશન થઈ ગઈ. હવે આવશે આપણી ડિસ્કશન P block. P block ની અંદર ગ્રુપ નંબર 13 to 18. બરાબર. 13 ની અંદર તમારે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, હેલોજન એન્ડ નોબલ ગેસ આટલા ગ્રુપની ડિસ્કશન થશે. ટોટલી 6 ગ્રુપ હશે. પહેલું જે ગ્રુપ છે 13 નંબરનું, ઇટ ઇઝ અ કયું ગ્રુપ છે? બોરોન ગ્રુપ કહેવાય એને. નેક્સ્ટ ઇઝ અ કાર્બન ગ્રુપ. નેક્સ્ટ ઇઝ અ નાઇટ્રોજન, ઓક્સિજન, હેલોજન એન્ડ લાસ્ટ ઇઝ અ નોબલ ગેસ ઓર
ઇનર્ટ ગેસ નું આખું ગ્રુપ છે ડિસ્કશન કરવાનું થાય. કોમન ઇલેક્ટ્રોનિક કન્ફર્ગ્યુશન જુઓ તો તમારી પાસે નોબલ ગેસ કોર NS2 NP126 આ તમારી પાસે એનું ઇલેક્ટ્રોનિક કન્ફર્ગ્યુશન થયું. બટ આ બધાની અંદર જે હિલિયમ છે ઇટ ઇઝ એન એક્સેપ્શન. હિલિયમ ઇઝ અ નોટ પાર્ટ ઓફ એસ બ્લોક એલિમેન્ટ્સ. આમ જોવો તો એનો લાસ્ટ ઇલેક્ટ્રોન ફિલ ક્યાં થાય છે? એસ માં. બટ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ઇનર્ટ ગેસ. ધેટ મીન્સ કે પી બ્લોકની અંદર તમે એને ઇન્વોલ્વ કરો છો. ડાયરેક્ટલી જુઓ તો તમારે કોઈ પણ એલિમેન્ટ છે એ કયા ગ્રુપનું છે ડિસાઈડ કરવા માટે શું કરીએ છીએ કે આઉટર મોસ્ટમાં લાસ્ટ ઇલેક્ટ્રોન જ્યાં ફિલ થાય જે ઓર્બિટની અંદર ઓર્બિટલ્સની અંદર ત્યાંથી આપણે ડિસાઈડ કરીએ કે ઇટ ઇઝ અ ધીસ ટાઈપ ઓફ ગ્રુપ એલિમેન્ટ્સ. બટ આની અંદર એ નથી, એક્સેપ્શન છે. જુઓ તમે હિલિયમમાં લાસ્ટ ઇલેક્ટ્રોન ક્યાં આવશે? 1s માં. હલો, તો આ જે છે એ એક્સેપ્શન છે. નેક્સ્ટ આ ગ્રુપની અંદર તમે જુઓ તો મેટલ્સ, નોન મેટલ્સ એન્ડ મેટેલોઇડ્સ બધા જ મિક્સ હશે. જેમ તમે લેફ્ટ ટુ રાઈટ જાઓ એમ નોન મેટલ છે એનું કેરેક્ટર ઇન્ક્રીઝ થાય. પીરિયડની અંદર જેમ તમે લેફ્ટ ટુ રાઈટ જાઓ એમ નોન મેટલ કેરેક્ટર એલિમેન્ટ્સનું કેવું થાય? ઇન્ક્રીઝ. ગ્રુપની અંદર તમે અપ ટુ ડાઉન જાઓ એમ મેટલ કેરેક્ટર ઇન્ક્રીઝ થાય. હું શું બોલું છું સમજાય છે? આ બધા કોમન ફંડા છે પી બ્લોકને શીખવા માટેના, રાઈટ? ઇનિશિયલી 13 ગ્રુપમાં તમે આવો તો બધા નોન મેટલ્સ મળે, બટ તમે અપ ટુ ડાઉન જાઓ તો મેટલ કેરેક્ટર ઇન્ક્રીઝ થાય. પછી એક તમે પિરિયોડિક ટેબલમાં ઝિગઝેગ શીખ્યા હો, હલો, તો ત્યાં તમને મેટલોઇડ્સ છે એ બધા ફાઇન્ડ થાય. આઈધર હાફ મેટલ્સ કયો કે તમે મેટેલોઇડ્સ કયો એ તમને એની અંદર ફાઇન્ડ થાય. અને ઝિગઝેગની આ બાજુ તમે જાઓ તો બધા કેવા હશે? નોન મેટલ્સ. આ બાજુ મેટલ્સ હશે, પછી મેટેલોઇડ્સ હશે, અને પછી તમને કોણ મળશે? નોન મેટલ્સ મળશે. કમ્પેર ટુ મેટલ, નોન મેટલ્સની ઇલેક્ટ્રોનેગેટિવિટી મોર હોય. ધ્યાનથી સમજજો. કમ્પેર ટુ મેટલ, આયોનાઇઝેશન એન્થાલ્પી ઇઝ મોર ઇન નોન મેટલ. નોન મેટલની ઇલેક્ટ્રોનેગેટિવિટી એન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી બોથ આર હાઈ કમ્પેર ટુ મેટલ. તમે મેટલ્સની અંદર જુઓ તો એની ટેન્ડન્સી ઇલેક્ટ્રોન લૂઝ કરવાની હોય નોર્મલી, અને નોન મેટલની અંદર ટેન્ડન્સી કેવી હોય? ઇલેક્ટ્રોન ગેઇન કરવાની. જ્યારે તમે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ મોર હોય અને આયોનિક બોન્ડ ફોર્મ થાય ત્યારે મેટલ જનરલી ઇલેક્ટ્રોન લૂઝ કરે અને નોન મેટલ છે ઇલેક્ટ્રોન ગેઇન કરે, રાઈટ? એટલે મોસ્ટ આ નોર્મલ કેસ કહું છું, પછી એમાં એક્સેપ્શન હોય. મોસ્ટ કેસીસની અંદર તમે જુઓ તો મેટલ્સ આર રિડ્યુસિંગ એજન્ટ એન્ડ મોસ્ટ કેસીસની અંદર જુઓ તો નોન મેટલ્સ આર ઓક્સિડાઇઝિંગ એજન્ટ્સ. શું કામ હોય મેં તમને સમજાયું. ઇલેક્ટ્રોન ગેઇન કરવો, ઇલેક્ટ્રોન લૂઝ કરવો. તો તમે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ચેક કરો તો મેટલ્સની અંદર મોસ્ટલી લેસ વેલ્યુ હોય રિડક્શન પોટેન્શિયલની, અને નોન મેટલ્સની અંદર રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેવી હોય? જનરલી હાઈ હોય, મોર હોય કમ્પેર ટુ મેટલ્સ. આ બધા કોમન ફંડા છે, બરાબર? કમ્પેર ટુ મેટલ્સ, નોન મેટલ્સ છે એના જનરલી બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટના ટ્રેન્ડ ઊંધા હોય. નોન મેટલ્સ હોય એના મેલ્ટિંગ પોઈન્ટ જનરલી હાઈ હોય, અને મેટલ્સ હોય એના મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ થોડા લો હોય કમ્પેર ટુ ધેટ. પછી એમાંય ડિફરન્સ હોય ને એમાંય પાછા એક્સેપ્શન હોય. નેક્સ્ટ થિંગ ઇઝ ધેટ કે મોસ્ટલી મેટલ્સ છે એ આયોનિક બોન્ડ ફોર્મ કરવાની ટેન્ડન્સીમાં હોય, અને નોન મેટલ્સની ટેન્ડન્સી કોવેલન્ટની વધારે હોય, રાઈટ? આ બધા કોમન ફંડા છે. પછી કેમેસ્ટ્રી છે એટલે થોડું ઘણું તો એક્સેપ્શન આવે. સવારે પેલી બેને કીધું તેમ કેમેસ્ટ્રી હોય એટલે થોડુંક તો એક્સેપ્શન હોય, આવશે. પી બ્લોકની અંદર એ એક્સેપ્શન આવશે. જેમ ડીએફમાં હતું એમ પી બ્લોકની અંદર તમે સાઇઝની અંદર, ઇલેક્ટ્રોનેગેટિવિટીની અંદર, બોઇલિંગ પોઈન્ટની અંદર એવા ક્યાંક ક્યાંક નાના મોટા એક્સેપ્શન આવશે. જે એક્સેપ્શન હોય ને એના ઉપર પહેલા કોન્સન્ટ્રેશન કરવાનું.
નોર્મલ કેસની અંદર મેટલ્સ ઓક્સાઇડ્સ હોય દે આર મોસ્ટલી બેઝિક, બટ જો હાયર ઓક્સિડેશન સ્ટેટમાં હોય તો એ પાછા એસિડિક હોવાના ચાન્સ રહે. તમે મેટલોઇડ્સ બાજુ જાઓ એમ એમ્ફોટેરિક મોર હોય, અને નોન મેટલ્સ ઓક્સાઇડ તમે જુઓ તો એ મોસ્ટલી કેવા હોય? એસિડિક હોય. આ કોમન થીમ હું ડિસ્કશન કરું છું, બરોબર ધ્યાનથી સમજજો. ઘણી વખત કોમન થીમ ઉપરથી એમસીક્યુ સોલ્વ થશે, રાઈટ? આ કોમન થીમ છે અને એની અંદર પાછા ક્યાંક ક્યાંક જ્યાં એક્સેપ્શન આવે એની પર્ટિક્યુલર ડિસ્કશન કરશું વિથ રીઝન. એક ઇમ્પોર્ટન્ટ મેટર મેં આગળ ઉપર ડિસ્કશન કરી છે, અહીંયા હું ડિસ્કશન કરી દઉં કે હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ તમે જુઓ ગ્રુપ નંબર 13 to 18 માં, તો એનો હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ છે એ તમને મળે કેટલો? તો કે ગ્રુપ નંબર -10 કરો એટલે તમને હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ મળે. જો હું ઓક્સિજન ગ્રુપની વાત કરું તો ઓક્સિજનનો ગ્રુપ નંબર કેટલો છે? 16. તો 16 - 10 કરું તો ઓક્સિજન જે ગ્રુપ છે એમાં હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ તમને +6 મળે. હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ ગ્રુપમાં. ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ સલ્ફર, ઓક્સિજનની નીચે કોણ આવે? સલ્ફર. તો સલ્ફરનો હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ કેટલો હોય? +6. આઈડિયા આવે છે? પણ ક્યારેય +7 છે એ શો ન કરી શકે. હા, એ +5 શો કરી શકે, +4 શો કરી શકે, બટ ઇટ કેન નોટ શો +7. સર, એ ડિસાઇડ કેમ થાય? ફોર એક્ઝામ્પલ, H2SO4 લ્યો તો એ +6 માં જ હોય. તમે આવું લખો H2S2O8 પર ડાયસલ્ફ્યુરિક એસિડ છે. જો તમે કોમનલી કેલ્ક્યુલેશન કરો તો તમને આમાં +7 બતાવશે. ચેક કરી જુઓ. +2 - 16, હલો, અધર સાઈડ જાય તો એ કેટલા થશે? +14 ડિવાઇડેડ બાય 2 તો +7 શો થાય. બટ સલ્ફર ક્યારેય +7 ઓક્સિડેશન સ્ટેટ શો ન કરી શકે, કેમ કે એનો હાઈએસ્ટ ગ્રુપ ઓક્સિડેશન સ્ટેટ કેટલો છે? +6. ગુજરાત કોઈ દી ભારતની બહાર ન નીકળી શકે. મીનિંગ શું થાય કે આની પાસે આઉટર મોસ્ટ વેલેન્સ ઇલેક્ટ્રોન 6 જ હોય, તો એ +7 શો જ ન કરી શકે. એટલે એનો હાઈએસ્ટ ગ્રુપ ઓક્સિડેશન સ્ટેટ છે એ +6 હોય. હાઈએસ્ટ ગ્રુપ ઓક્સિડેશન સ્ટેટ ક્યાંથી ડિસાઇડ થાય? ગ્રુપ નંબર -10 કરો એટલે જે તે ગ્રુપનો હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ તમને મળે. આઈડિયા આવે છે? સેકન્ડ થિંગ કે ગ્રુપ નંબર 13 ટુ ગ્રુપ નંબર 16 માં તમે જાઓ તો તમને એક ઇનર્ટ પેર ઇફેક્ટ છે એ બતાવશે. આવું મેં કરાયું હતું, યાદ છે? અચ્છા, શું હતું આમાં ઇનર્ટ પેર ઇફેક્ટ ની અંદર? નોર્મલી તમે ગ્રુપમાં અપ ટુ ડાઉન જાઓ, જેમ હેવી એલિમેન્ટ્સ આવે, ડાઉન જાઓ એટલે એલિમેન્ટ્સ હેવી થાય. હેવી એલિમેન્ટ્સ ની અંદર નોર્મલી +2 આઈધર 2 યુનિટ ઓક્સિડેશન સ્ટેટ છે એની સ્ટેબિલિટી કેવી થાય? ઇન્ક્રીઝ થાય. મીન્સ વોટ? કે જો હું વાત કરું બોરોનની, ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ બોરોન ગ્રુપ, તો બોરોનની અંદર તમે જુઓ તો એનો ઓક્સિડેશન સ્ટેટ સ્ટેબલ કયો હોય? +3. પણ બોરોનની નીચે કોણ આવશે? એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. તો ત્યાં નીચે તમે જાઓ છેલ્લે તો એનો લાસ્ટ 2 એલિમેન્ટ્સ હોય થેલિયમ, ઇન્ડિયમ ની અંદર, તો એમાં +1 માં મોર સ્ટેબલ હોય કમ્પેર ટુ +3 કરતા. સેમ તમે કાર્બન ગ્રુપની અંદર જાઓ તો કાર્બનનો સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ તમને +4 વધારે દેખાય. બટ તમે લાસ્ટની અંદર જાઓ તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, લેડ એન્ડ ટીન, ટીન એન્ડ લેડ, તો લાસ્ટ 2 એલિમેન્ટ્સ હોય ટીન અને લેડ ની અંદર, એ +4 કરતા +2 ની અંદર મોર સ્ટેબલ હોય. રાઈટ? સેમ તમે એના પછી નાઇટ્રોજન ગ્રુપની અંદર જાઓ તો લાસ્ટની અંદર તમે જુઓ તો એન્ટીમની અને બિસ્મથ છે, એ +5 ની કમ્પેરિઝનમાં +3 માં મોર સ્ટેબલ હોય. વાય? કેમ કે 2 યુનિટ ઓક્સિડેશન સ્ટેટ ડિક્રીઝ થાય. વાય? તમે અહીંયા ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જુઓ તો આના NS ના 2 ઇલેક્ટ્રોન છે એ
જે ન્યુક્લિયસ હોય એને ટુવર્ડ્સ મોર બોન્ડિંગ હોય, એટલે પાર્ટિસિપેશનમાં બોન્ડિંગમાં એ પાર્ટિસિપેશન કરે જ નહીં, ઇનર્ટ થઈ જાય. એટલે આ 2 ઇલેક્ટ્રોન છે એનું પાર્ટિસિપેશન બંધ થઈ જાય. એટલે 2 યુનિટ ઓક્સિડેશન સ્ટેટ છે એ કેવો થાય? ડિક્રીઝ. ધીસ ઇફેક્ટ ઇઝ કોલ્ડ ઇનર્ટ પેર ઇફેક્ટ. શું કહેવાય છે આને? ડ્યુ ટુ ઇનર્ટ પેર ઇફેક્ટ 2 યુનિટ ઓક્સિડેશન સ્ટેટ છે એમાં ડિફરન્સ આવે, એસ્પેશિયલી ક્યાં? લાસ્ટ 2 એલિમેન્ટ્સની અંદર, ગ્રુપમાં લાસ્ટ 2 એલિમેન્ટ્સની અંદર ઇફેક્ટ મોર હોય, રાઈટ? અને ઇફેક્ટ ક્યાંથી ક્યાં સુધી હોય? ગ્રુપ નંબર 13 to 16 સુધી હોય. પછી ઇફેક્ટ છે એ જોવા ન મળે. 17 ગ્રુપમાં ઇફેક્ટ ન જોવા મળે, હેલોજનમાં ન મળે, નોબલ ગેસમાં ન જોવા મળે. આઈડિયા આવે છે? સો આટલી મારે બેઝિક ડિસ્કશન આજે કરવાની હતી. પછી નેક્સ્ટ આવતા લેક્ચરે હવે આપણે સીધા ગ્રુપની ડિસ્કશન સ્ટાર્ટ કરશું. બરાબર? 3 લેક્ચરની અંદર કમ્પ્લીટ થઈ જશે. 2 ગ્રુપને આપણે કમ્પેરમાં લેતા જશું. 13, 14, 15, 16 અને 17, 18 બહુ નાનકડું ગ્રુપ છે. બરાબર? એની અંદર કોઈ જગ્યાએ પ્રિપરેશન નહીં આવે, જેટલું આપ્યું છે એટલું પરફેક્ટલી કરજો.